ખેડાના ડાકોરમાં ફાગણી પૂનમને લઈને પદયાત્રીઓની શરૂઆત થઈ છે। લોકો પગપાળા પહોંચી રહ્યા છે ડાકોર, જેમાં ડાકોર ખાતે ફાગણી પૂનમને લઈને પદયાત્રીઓની શરૂઆત, પદયાત્રીઓ માટે સેવા કેમ્પની શરૂઆત કરવામાં આવી છે। બાલાજી હનુમાનજી મંદિર દ્વારા સેવા કેમ્પની શરૂઆત કરવામાં આવી છે। તો અમદાવાદ ડાકોર રોડ જય રણછોડના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। તમામ જે પદયાત્રીઓ છે તેઓની ખાવા પીવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ચા નાસ્તાની વ્યવસ્થાઓ, મોટી સંખ્યામાં ભક્તો છે તે પગપાળા ડાકોર જતા હોય છે। ડાકોરના પદયાત્રી માર્ગ ઉપર ઠેર ઠેર સેવા કેમ્પની શરૂઆત કરવામાં આવી છે। ચા નાસ્તો અને ભોજન સાથેના સેવા કેમ્પ ભક્તો માટે શરૂ કરવામાં આવ્યા છે। મારું નામ મનીષ મહેતા છે અને ખેડા જિલ્લાના મેમદાદ તાલુકાના કેસરા ગામ ખાતે જે અમારું બાલાજી હનુમાન મંદિર આવેલું છે, જ્યાં 7મું વર્ષ છે। અમે છેલ્લા 6 વર્ષથી આ 7 વર્ષથી અમે અહીં મંદિરમાં કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ અને લાખો પદયાત્રીઓ માટેની તમામ સગવડો અમારા મંદિર ખાતે આવેલી છે। હાથીજનથી માંડીને ડાકોર સુધીના ઘણા બધા કેમ્પ છે, પણ અમારું એક કેમ્પ એવો છે કે જ્યાં તમને દરેક જાતની સગવડ મળી રહે। તમને સૂવા માટે, બેસવા માટે, આરામ કરવા માટે પંખા, કુલર સાથેની વ્યવસ્થા છે। અહીંયા આગળ ચા, પાણી, નાસ્તો અને જમવાની પણ વ્યવસ્થા છે। અહીંયા લેટ્રિન, બાથરૂમની અને નાહવા માટેની પણ વ્યવસ્થા છે અને મોબાઈલ ચાર્જિંગ માટેની પણ વ્યવસ્થા છે। અને ડાકોરના રણછોડ કરાવે તેના અમે આ સત્કાર્ય કાયમ કરી રહ્યા છીએ।